જો મિત્રો અમે ખેતર આવ્યા છે અને મળી ગયા છે મશરૂમ. તો કેટલા બધા મશરૂમ છે જુઓ. હવે આ બધા મશરૂમ છે, જોઈ શકો છો અહીં ભૂરું ભૂરું પાણી અમારા ખેતરમાં અંદર આવી ગયું. શકો છો મિત્રો અમે બધા લાકડા છે તો સાયકલ પર બાડો બાંધી ડાયરી કોઈ દોરી મળી એવું મતલબમાં તો એના જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છે ખેતર અને અમને ઘણા બધા મશરૂમ મળી ગયા છે. તો આ વિડીયો જોજો. અમે મશરૂમ થોડાક મળ્યા ને તો વિડીયો અલગથી બનાવ્યું છે. તો મશરૂમ અમે ઘણા બધા તોડ્યા છે. તો જોઈ શકો છો મિત્રો આ ખાખરાનું ઝાડ છે, એટલે નાના નાના છે પણ આ મોટું બધું થયેલું છે, એટલે આ ખાખરાનું ઝાડ છે. જોઈ શકો છો કેટલા બધા. આવા ખાખરામાં અમે પહેલાં શું કરતા હતા કે આવા ખાખરામાં પાણી બી પીતા હતા આમ કરીને, એટલે પાણી એમ પીવાય આપણાથી. ચલો હા માંડા બનાવાય ને તો આની પર બની શકે મિત્રો. આપણે દેશી માંડા બનાવીએ ને તો આની અંદર બની શકે મિત્રો. એ તો નહીં મળ્યા વધારે, થોડાક જ ત્યાં હતા. હવે આ પાન આપણે તોડી, હું તમને ત્યાં બતાવીશ કે આ પાણી કેમ પીવાય, હું તમને ત્યાં દેખાડું. ચાલો બાકી વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ મજા આવશે આજના ખેતરમાં. મારું ખેતરમાં બધું કેટલું સરસ સરસ છે. અહીં આ ઘર કેટલા નજીક લગીને ખેતરમાં સુધી આવી ગયા છે. આ વખત આ લોકોએ બી ખેતર કર્યું છે, શેરડી એ શું કહેવાય તુવેર કરી છે મિત્રો. તો ચાલો આપણે હવે ત્યાં જઈશું આપણે પેલી મેરે. ત્યારે જો વિડીયો બનેલા રહેજો, ખૂબ મજા આવશે. આ ખાકરનું છે, જો અહીંયા બી ખાકર છે, જોઈ શકો છો. પહેલાં કેવું નાના નાના પાય, થોડા કેવું મોટા થઈ ગયા એટલે એમ ના. જો આ ખેતરમાં કેવું 18 તાલ જ આ લોકોએ આ થાંભલો લગાવી દીધેલો છે. ત્યાં 18 તાલ, અહીંયા 18 તાલ એ ટાઈપનું છે. કેમ તો અડી ઉપર થઈ ગયેલા છે ને એટલો તાપ લાગી રહ્યો છે, બહુ ગરમી લાગતી છે મિત્રો. હા હવે આપણે પેલી સાઈડ જશું. દિલ ના લગાયા हमने किससे सुने यूं तो कही. તો આ બી અમારું ખેતર અહીંથી છે ને, ખેતર હજુ ત્યાં સુધીનું છે. પહેલાં વચ્ચેથી અહીં પાણી જતું એટલે નહીં કરતા હતા, અને આ બધું ખેતરાવાળોએ જાણતા બધું ઘાલી દીધેલું છે, જીબી વાળોએ. એટલે કે આમાં કેવા નાના નાના વ્હાઈટ ફ્લાવર જુઓ મિત્રો. આપણે પેલી સાઈડ જ જઈએ જોવા માટે. કેવું આપણે જાણે બહુ એમાં આવતા રહ્યા હોય ને, શું કહેવાય, હા જંગલોમાં ટ્રાવેલ કરવા માટે આવતા રહ્યા એમ જઈએ જંગલોમાં એને ફરવા, એ ટાઈપનું લાગે. આટલી ગાડી અડધો અમારો આ ખોદી ગયો ટીમાં બધું પાણી ને આ બધું છે. તો અહીંયા આવે ને તો જીવત બાળવાનું આપણે. બીજું આ રીતના છે બધું. આ બધું આપણું જ છે. પેલો થાંભલો છે ને ત્યાં સુધીનું છે આપણી જગ્યા મિત્રો. આટલું અમે નથી કર્યું. જો પાણી હજુ ત્યાં સુધી છે, જોઈ શકો છો. આ બધું ખોદી કાઢ્યું, આ બધું આપણું ત્યાંથી લાગે ને આ બધું આપણી અંદર લાગે મિત્રો. આ બધું આપણું ખોદી નાખ્યું એ લોકો, કેમ કે આપણને જાણ નહીં હોય એટલે આવું બધું ગેરકાયદેસર આ બધું કામ કરે એ લોકો. અંદર પથ્થર એક ગાળેલો છે, માપેલો અમારો. આ બધું અહીંયા સુધી એમ આ બધું જ ખોદી કાઢ્યું એ લોકો. અહીંયા આઈટીઆઈ છે ને વાદળ તો જુઓ, હો એટલું જોરદાર લાગે છે. ચાલો હવે ત્યાં જઈએ. ચાલો હું તમને પાણી છે ને તે દેખાડું મિત્રો. મશરૂમ તો પછી નહીં તોડ્યા મિત્રો, અમે થોડાક તોડ્યા. એકચ્યુઅલી આ ખબર નહીં મશરૂમ છે કે નહીં, પણ જોજો એ વિડીયો, ખૂબ મજા આવશે તમને. જુઓ આ રીતના છે. દિલ ના લગાયા હમને કિસે સે. જો મેં તમને કહેતો હતો ને મિત્રો કે આવી રીતના આને છે આમ કરવાનું, અને આ રીતના કરીએ ને પાણી એમ મતલબ માની અંદર કેવું આમ રે. એ મતલબ આ તો મારથી કેવું એક હાથમાં કેમેરો છે એટલે નહીં થાય, પણ એ રીતના છે આમ. બાકી જુઓ આ પાણી છે આપણા ખેતરમાં જ છે.
જો મિત્રો અમે ખેતર આવ્યા છે અને મળી ગયા છે મશરૂમ. તો કેટલા બધા મશરૂમ છે જુઓ. હવે આ બધા મશરૂમ છે જોઈ શકો છો. તો હું નાનકડો વિડીયો એક બનાવું મશરૂમ માટેનું, જોઈ શકો. આ મશરૂમ ખવાય કે નહીં મને બી નહીં ખબર. જો ખવાતું હોય, ખવાતું બી હોઈ શકે. આ ટાઈપનું છે, ખબર નહીં આવા મશરૂમ ખવાતા હોય. બાકી એ મિત્રો કમેન્ટ કરજો. આ ટાઈપનું દેખાય જોવો. આ ખવાય કે નહીં ખવાય જોઈ શકો. જોવાનું કેટલા બધા મશરૂમ જોઈ શકો મિત્રો. અમે 2 જણા મશરૂમ તોડીએ છે. આ ખવાય કે નહીં આવે ઘેરે અમે તપાસ કરીશું. કાઢજો આવી બાજુ અહીંયા અત્યારે મૂકું મિત્રો અમે બાકીના મશરૂમ. આ પ્રકારનું છે મશરૂમ. હશે કમેન્ટ મિત્રો. આ મશરૂમ છે કે નહીં કમેન્ટ કરજો. મશરૂમ જ કહેવાય ને આને, જોઈ શકો. કહેજો કે આ ખવાય કે નહીં ખવાય તો ખબર પડે અમને. ખવાતું હોય તો ખાશો, નહીં તો નહીં ખાય. જોઈ શકો મિત્રો. ઘણા બધા મળી ગયા મશરૂમ અમને. તો અમે થોડાક મશરૂમ તોડીએ, આવે જોઈએ કેવું લાગે. તો જો મિત્રો ત્યાં ઘર છે બધા, ને રોડ ત્યાં છે, સીતારામ ત્યાં છે. આમ તો ઘણા બધા છે. તો ચાલો કંઈ તોડીએ. આપણે ખેતરમાં આવેલા છે તો મશરૂમ. આટલે ભીગા જોઈ શકો. ખવાતું તો હશે જ મિત્રો. આને કેવું કે ખવાય જ નહીં થઈ જાય. હવે કદાચ મશરૂમ જ છે. બીજું બી એમ આવતું હતું, એમ છત્રી ટાઈપનું. આ છત્રી જેવું નહીં, આ ફ્લાવર જેવું છે આવ્યું. તો એવું કે અહીં હોય જુઓ. હું તમને બતાડું બીજા જો મળ્યા હોય તો. જોઈ શકો છો મિત્રો. આયરા ફ્લાવર આપણે એમ જ તોડીએ. અમે આવા ફ્લાવરથી બહુ રમતા હતા મિત્રો, જોઈ શકો છો. દિલ ના લગાયા હમને કિસી સે, કિસ્સે સુને. જોઈ શકો છો. આયરી જુઓ, કાળા કલરની પોપટી છે. જો મિત્રો ટાવરની વાત કરીએ તો આ ટાવર એક અહીં ગાડી આવી રીતના છે, આટલો મોટો જોઈ શકો. અહીં રહીને એક છે ને ટાવર અહીંયા ઓછો છે, પણ અહીંયા મોટો ટાવર છે આયરો જોઈ શકો. તો જોઈ શકો મિત્રો આ કલર કેટલા ફાઇન લાગી રહ્યા છે, જોઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો કેટલું સરસ બધું નાનું નાનું હતું ને મેં તોડ્યું. વ્હાઈટ ફ્લાવર કેટલા મસ્ત લાગે છે જુઓ. જોઈ શકો છો અહીં ભૂરું ભૂરું પાણી અમારા ખેતરમાં અંદર આવી ગયેલું છે. જોઈ શકો છો આ બધું પાણી ભરાઈ ગયેલું છે ખેતરમાં. બાકી ખેતર તો સરસ ત્યાં સુધી છે, પેલું દેખાય ત્યાં સુધી જુઓ. સરસ છે ને વાતાવરણ. તો મતલબ ખેતર આવે ને તો વાદળા ખુલ્લા ખુલ્લા ને એકદમ મતલબ જોરદાર જ લાગે. એક નંબર લાગે છે મિત્રો, સરસ જ લાગે છે ખેતરમાં આવે ત્યારે. કંઈ નહીં મિત્રો, વિડીયો કેટલું થયું તે મને ખબર. બહુ જ ગયું કેટલું જોરદાર. અમે નાના નાના હતા આવું બધું ફૂલ ગુલદસ્તો બનાવતા હતા. બહુ મજા આવતી હતી એમ આવું નાનું નાનું રમવાનું મજા આવતી. જોઈ શકો મિત્રો કેટલું જોરદાર જોરદાર બધા ફ્લાવર છે. ઘાસ ઘાસ જ છે પણ કેટલું એમ મતલબ જોરદાર લાગે છે જુઓ. છે ને મસ્ત ગુલદસ્તો બનાવ્યો છે મિત્રો. શકો છો મિત્ર કેટલા સરસ એમ ગુલદસ્તો છે, જોઈ શકો છો. મસ્ત મજાનો છે ને જુઓ. જોઈ શકો છો મિત્રો કેટલા બધા લાકડા બી ભેગા કર્યા, ઘરે પાણી ટપાવવા માટે કામ લાગશે.
જોઈ શકો છો મિત્રો કેટલા બધા લાકડા ભેગા કર્યા છે અમે. તો હવે આને ઘરે લઈ જઈશું અમે બધા. આ બધા છે ને લાકડા પેલા એના છે, શું કહેવાય, કપાસના બધા લાકડા હતા ને. તો આ ખેતર અમે ખેડ્યું નહીં તો આ બધા નીકળ્યા એમ. ને બીજા તો ઘણા બધા લોકો વેણી ગયા, પણ હવે અમે અહીંયા જોયા ને તો ચાલો પાણી ટપા માટે લઈ ગયા. તો જુઓ કેટલા સરસ લાકડા કેટલા બધા થઈ ગયા. જોઈ શકો છો મિત્રો આ વાદળ કેટલા એવું લાગે કે જાણે એડિટિંગ કર્યું હોય ને એ ટાઈપના વાદળા છે, પણ કોઈ એડિટિંગ નથી, આ નેચરલી છે. તો કેટલું જોરદાર લાગી રહ્યું છે. આ નીચે જગ્યા છે અને ઉપર આ વાદળા તો જુઓ, આસમાનમાંથી બધા નીચે ઉતરી આવ્યા હોય ને અને સુરત દાદા ઉપર ચડી ગયેલા છે અને આ રીતના છે. ઓય હય 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 જોરદાર છે, એકદમ જોરદાર લોકેશન લાગે છે. મતલબ વાદળા બધા મસ્ત મસ્ત એમ થઈ ગયેલા છે. જુઓ છો મિત્રો અમે બધા લાકડા છે ને તો સાયકલ પર બાડો બાંધી ડાયરી કોઈ દોરી મળી એવું મતલબમાં તો એનાથી બાંધી દો. અને હવે ચાલ્યા ત્યાં જવા દે હવે ઘેરે. અમે લોકો પછી આ ગાડી લઈને ગયે, અમે પેલું પર બાંધી દીધી સાયકલ. જોઈ સાયકલ કેવી ચાલે, વાતાવરણ જો કેટલું જોરદાર છે. જોઈ શકો છો મિત્રો કેટલા સરસ ફ્લાવર છે, અહીંયા સુધીના બધા ફ્લાવર છે, જોઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો તમને આ અમે મશરૂમ વોયણા એ કેવા લાગે. મશરૂમ રિયલી ખવાશે કે નહીં ખવાય એ મને ખબર નથી, પણ મશરૂમ અમે ટોળ્યા એ તમે જોયું ને. થોડી ઘણી શેર બી અમે કરી. તો આ વિડીયો કેવું લાગ્યું, તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને હા, સબસ્ક્રાઈબ કરી લેજો, આવા જ નવા વિડીયો આવતા જ રહેશે. બાય બાય.